એકદમ કોમન ખવાતું જંક ફૂડ કહીએ તો સમોસા. હા, આજે આપણે ન્યુટ્રિશિયસ સમોસા લઈ રહ્યા છીએ. ઓકે. અને એની માટે સામગ્રી શું લઈએ છીએ? બટેટા છે, વટાણા છે, સાથે થોડું પ્રોટીન માટે આપણે પનીર લીધું છે અને મસાલા છે રેગ્યુલર. ઇન્ગ્રેડિયન્ટ્સ પરથી તો ખબર નથી પડતી કે તમે કઈ રીતે બનાવવાના છો, તો એ ખાસ લીપી બહારનું જે પડ લીધું છે આપણે, એમાં ઘઉંનો લોટ અને મેંદાને મિક્સ લીધેલું છે અને આપણે સમોસા બેક કરવાના છીએ, ડીપ ફ્રાય નથી કરવાના. ઓકે, તો ઝડપથી શીખવી દો. ચાલો પહેલા સ્ટફિંગ બનાવી લઈએ. એક થી 1.5 ટીસ્પૂન જેવું ઓઇલ લઈએ છીએ. 1 ચમચી આદુ અને મરચા ક્રશ કરેલા, બાફેલા બટેટા છે, મીડિયમ સાઈઝના હોય તો 2 નંગ જેવા લેવાના. અને એ 2 નંગ જેવા બટેટામાંથી જે ફિલિંગ તૈયાર કરીએ છીએ એમાંથી લગભગ કેટલા સમોસા રેડી થશે? લગભગ આમાંથી 8 સમોસા રેડી થાય છે. ઓકે. આપણે અડધો કપ જેવા બાફેલા વટાણા એડ કરીએ છીએ. એક ટીસ્પૂન ગરમ મસાલો, 1 ટીસ્પૂન આમચૂરનો પાવડર છે, એક ચમચી કોથમીર, 1 ચમચી ઝીણો સમારેલો ફુદીનો, સ્વાદ પ્રમાણે મીઠું, હવે આમાં આપણે 2 ચમચી પનીર એડ કરીશું. ચીઝ તો તમે ગમે ત્યાં ખવડાવી શકો, પણ પનીર ખવડાવવા માટે તમારે શોધવો પડે ડ્યુરેશન ને. ગેસ બંધ કરી દઈએ. ફિલિંગ ને થોડી વાર ઠંડુ થવા દેવાનું. લોટ આપણે બાંધેલો છે, જેમાં અડધી વાટકી મેંદો, અડધી વાટકી ઘઉંનો લોટ, સાથે 2 ચમચી કોર્નફ્લોર અને 2-3 લીંબુના ટીપા નાખેલા છે, પ્લસ મીઠું અને મોણ. આ જે કોર્નફ્લોર અને લીંબુ નાખીએ છીએ આપણે, લીંબુના રસના ટીપા, એનાથી ક્રિસ્પીનેસ બહારના પડમાં સારી આવે છે. બરાબર. અને સ્ટેન્ડિંગ ટાઈમ 1-8 કલાકનો તમે લોટને આપો તો રિઝલ્ટ વધારે સારું આવે છે. એમાંથી આપણે રોટલી વણી લઈએ. એમાં ઘઉંનો લોટ મિક્સ કર્યો છે એટલે મેંદો એટલો અવોઇડ કર્યો છે. હા, એટલો હાફ પ્રપોર્શન, એટલે થોડું ફાઈબર એ બારે જાય. અને બહુ એકદમ તમે ચેન્જ કરી નાખો, બધો જ ઘઉંનો લોટ લો તો સમોસાનો લુક પણ ફરી જાય છે અને આખું ટેસ્ટ પણ ફરી જાય છે. આપણે એ જ રીતના બીજું વણી લઈએ અને કટ કરીને અંદર સ્ટફિંગ લઈ લઈશું. જે રીતે આપણે નોર્મલ સમોસામાં કરતા હોઈએ છીએ એ જ રીતના સાઈડ્સ જોડી અને કોન જેવો શેપ આપી દઈએ. એક થી 1.5 ચમચી જેવું સ્ટફિંગ લેવાનું છે અંદર. સમોસા પર આપણે ઓઇલથી ગ્રીસ કરી લઈશું, એટલે જે તળાયા નથી એ ટેક્સચર આમાં મિસિંગ ના લાગે.
આપણે આ જે ઓઇલનું લેયરિંગ લાઇટ કરીએ છીએ, આ થોડું અંદર ઓઇલ કન્ટેન્ટ ડેફિનેટલી આનાથી વધી જવાનું છે, પણ છતાં તમને એક જે તળેલી વસ્તુનું ઓપ્શન તમે શોધી રહ્યા છો તો પછી એમાં ક્યાંક એનું સિમિલારિટી પણ આવી જોઈએ. એકદમ તમે સ્ટીમ્ડ કે એકદમ બેક્ડ વસ્તુ ખાવ તો તમને સંતોષ નહીં થાય તળેલા. એને આપણે બેકિંગ ટ્રેમાં મૂકી દઈએ. બેક કરવા મૂકી. પંદર મિનિટ 200 ડિગ્રી ઉપર આપણે બેક કરીએ છીએ. વચ્ચે એક વખત એને ખોલી અને 10 મિનિટે ટર્ન કરવાની છે.